ક્યાંક ક્યાંક પુરાણોમાં પૃથ્વી શબ્દ કેવલ ભારત માટે વપરાય. મહાપ્રભુજી માટે પણ આપણે કહીએ છીએ ને 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. મહાપ્રભુજી ભારતની બહાર નથી ગયા, પણ ભારત માટે પૃથ્વી શબ્દ ક્યાંક ક્યાંક પ્રાચીન સમયમાં વપરાય. એટલે અહીંયા જે સ્થળોના વર્ણન કર્યા ક્યાંય ન્યુયોર્કમ કે લંડનમ નથી આવ્યું. ભારતના તીર્થોનું વર્ણન. આ બધા જ તીર્થોમાં ગયો, પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. શું જોયું નારદજી? ચારે બાજુ કલયુગનો પ્રભાવ જોયો, અને પ્રભાવ જોતા નારદજી વર્ણન કરે કે મેં શું જોયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ. સત્યનો નાશ થયો. લોકોને એમ થઈ ગયું કે સત્ય બોલીને તો જીવાય જ નહીં. અને સત્ય છે ને શબ્દનું નામ નથી, સત્ય ભાવનું નામ. અને એટલા માટે સાચું અને ખોટું એ વિચારતા પહેલા સારું અને ખરાબનો વિચાર પહેલા કરી દો. આ સત્ય સારું છે, આ અસત્ય સારું છે, ખોટું છે. એટલે સાચું ખોટું વિચારતા પહેલા સારું અને ખરાબ એનો વિચાર પહેલા કરો. અને ઘણી વાર લોકો કે અમે સાચું બોલીએ છીએ એટલે કડવા લાગીએ. અરે ના, સત્ય કડવું નથી હોતું. કડવું બોલવું હોય ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ. આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું, સામેનું અપમાન કરવાનું જ હોય. કહીએ ભલે એમ કે ઘણી વાર લોકો આપણે એમ નથી કહેતા ના ના અમારા મનમાં નતું, હું બોલાઈ ગયું. સાવ ખોટી વાત. મનમાં હતું એટલે જ બોલાયું. કોઈ એમ કહેતું કે મનમાં નતું બોલાઈ ગયું. મનમાં હતું એટલે જ નીકળ્યું, કારણ કે મનનું અભિવ્યક્તિ થઈ. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતો રહ્યો. અત્યારે સારું કામ કોને કહેવાય? ઘણા લોકો જે અમને બહુ સારી જોબ મળી ગઈ, એમાં શું છે, એવી સારી જોબ છે કે એમાં કઈ કામ જ ના કરવાનું. એટલે સારું કામ એને કહેવાય જેમાં કામ ના કરવું પડતું. કલયુગે 2 શક્તિ માણસની લઈ લીધી, શ્રમ શક્તિ અને સહન શક્તિ. અત્યારે કોઈને કામ નથી કરવું. ઓછામાં ઓછી મહેનતે કેમ વધારેમાં વધારે મેળવી શકાય એ જ ફિરાકમાં માણસ રહેતો હોય. જો બુદ્ધિમાનીથી કમાજો, પણ ચાલાકીથી ન કમાજો. બુદ્ધિ વાપરો. ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળાનો હોય તો કોઈ મૂર્ખાનો ભગવાન ના હોય. મૂર્ખને તો ભગવાન પણ બુદ્ધિ આપે. અને એટલા માટે બુદ્ધિનો પ્રયોગ કરો. શ્રમ શક્તિ જતી રહે અને સહન શક્તિ જતી રહે. પછી ઘરમાં બધાને એમ જ લાગે હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે છે. દરેકને એમ જ લાગે તો મજા કરે છે કોણ આમાં? સહન શક્તિ જતી રહે. ઘણી વાર લોકો કહે અમે આટલું જાણીએ તો અમારે સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છું. સમજદારે જ સહન કરવાનું આવે. નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરે, એ તો લડે, એ તો હક માંગે, એ તો બાજવા આવે. સમજદારે જ સહન કરવાનું છે આ દુનિયા. શ્રમ શક્તિ અને સહન શક્તિ જતી. સત્યમ નાસ્તિ તપઃ, તપ જતું રહ્યું. અને તપ એટલે કોઈ આપણે થોડી જંગલમાં જઈને તપ કરવાના. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે તો બેસવાય નહીં દે, એ કાઢશે. હવે તો તપ એ છે જે સંજોગો ને જે પરિસ્થિતિ ને જે વ્યક્તિઓ મળ્યા છે ને પરિવારમાં, એને પ્રેમથી સ્વીકારી અને સંતોષથી આનંદમાં જીવવું, એ જ અત્યારના સમયનું તપ છે. જો સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા દુનિયામાં થઈ ગયા. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયામાં જરૂર છે. સંન્યાસીઓ ઘણા થઈ ગયા છે. હવે આદર્શ સંસારીઓની દુનિયાને જરૂર છે. સારા પિતાની, સારા સસુરની, સારા માતાની, સારા વહુની, સારા પતિની, સારા ભાઈની, સારા સંસારીઓની દુનિયાને તાત્કાલિક જરૂરત છે. એટલે સારા સંસારી બનજો. ઘણી વાર બહુ સંન્યાસીઓના મુખે આપણે સાંભળીને એમ થઈ ગયું આ ધંધો કરવો, બાળકો મોટા કરવા, પરિવાર, જાણે કોઈ પાપ જ ના કરતા હોય. અરે આ પાપ નથી, ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. તમે ગ્રહસ્થી છો, સંન્યાસીઓના ધર્મો જુદા હોય, ગ્રહસ્થીઓના ધર્મ જુદા હોય. તમે જે કરી રહ્યા છો એ ગ્રહસ્થીનો ધર્મ જ છે. એટલે મનમાં એક ગિલ્ટ ભાવ કાઢી નાખો કે અમે તો આમાં જ પડ્યા છીએ ને આ જ કરીએ છીએ. આ કોઈ પાપ નથી કરતો. ગ્રહસ્થી આ કરવું જ જોઈએ. એ ન કરતો હોય તો પાપ લાગે. તમે પરિવારને ન સાચવતા હો, તમે જો પરિવાર માટે કમાવા જાઓ, અને
ગ્રહસ્થી જેટલો ત્યાગ કરે ને તપ કરે છે ને એટલા તો સંન્યાસીઓને નથી કરવા પડતા. સવારથી ઉઠી પોતાના 5 જણાનું પેટ ભરવા, ઘર ચલાવવા માટે કેટલા લોકો દોડાદોડ કરતા હોય. નાના નાના બાળકોની ઈચ્છાઓ હોય અને એની પાછળ મા બાપ પોતાનો કેટલો ત્યાગ કરી દેતા હોય. પોતાની ઈચ્છાઓનો, પોતાના શોખનો રોજ રોજ એક ગ્રહસ્થી પોતાનું મન મારી મારીને જીવે છે. આ એનું તપ નથી. તો ત્યાં જઈને બધાને છોડીને ક્યાંક બેસી જઈએ એકલા, એ તો બહુ સહેલું છે. બધાની વચ્ચે સહન કરીને દુઃખના ઘૂંટડા પીતા પીતા ચહેરો ખુશ રાખીને જીવવું ને એ મોટું તપ છે. અને આ તપ ગ્રહસ્થી કરે. બધા જ દુઃખોને સહન કરી પોતાના મનને કેટલી વાર મારવું પડે. શું આ તપ ન કહેવાય? અને એટલા માટે આ જે તપો છે ને દેખાતાય નથી. જે જોબ કરતું હોય ને એ બધાને દેખાય કે આ કામ કરે છે, પણ જે ગૃહિણી રૂપે રહેતા હોય એ જોબ વાળા કરતા વધારે કામ કરતા હોય ને કે તું આ કાંઈ કરતા નથી. પહેલા તો કામ જ પૂરું ના થાય જે કાંઈ કામ ન કરતું હોય. અને એટલા માટે ભાઈઓને કહીશ, તમારી સફળતામાં તમારા ઘરવાળાઓનો પણ બહુ મોટો હાથ છે. એટલે ક્યારેક એમને પણ થેન્ક યુ કહેજો. દુનિયાના બધાના આભાર માનીએ છે, પણ જેણે પોતાના બધા જ મોજ શોખના ઘણીવાર ત્યાગ કરી અને તમારા સમયને સાચવી લીધો હોય ને એનો ઉપકાર ભૂલવો નહીં. તમે દોડી દોડીને ઓફિસે જતા હો અને પાછળથી અવાજ આવે ને કે સાંભળો આજે એકાદશી છે, દંડવત કરીને તો જાઓ, તો તમારા જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એવું પાત્ર છે કે આ સંસારની ભાગા દોડીમાં પણ તમને કોઈ ઠાકોરજી યાદ અપાવે. એટલે એનો આભાર માનજો, એને થેન્ક યુ કહેજો કે થેન્ક યુ, સારું થયું તે મને યાદ અપાવ્યું, ઠાકોરજીને દંડવત કરીને જાઓ. આ બહુ મોટી વાત છે. ઘણી વાર રોજ બરોજની ઘટનાઓની આપણને મહત્તાઓ નથી હોતી, એટલે આ મોટી મોટી વાતો પણ આપણને રોજ બરોજની લાગે. સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. શૌચમ પવિત્રતા જતી રહી. વૈષ્ણવનું ઘર પવિત્ર પણ હોય, સ્વચ્છ તો હોય જ, પણ એની પવિત્રતા પણ જાળવવી. કારણ કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે અને જે ઘરે ઠાકોરજી હોય ત્યાં થોડી મર્યાદા પણ હોય. કારણ કે પ્રભુ છે અને પ્રભુના ઘરમાં નિત્ય ઠાકોરજી ત્યાં બિરાજે છે, ભોગ આવે છે. એઠા જૂઠાનું આદિનું થોડો ખ્યાલ રાખો. સ્વચ્છ ઘરની સાથેની પવિત્રતાનો પણ વિવેક રાખો. એ જ તો ફરક છે. જો એક પાત્રમાં પાણી પડ્યું હોય, પશુ આવે એ જુએ નહીં કે આ ચોખ્ખું છે કે નથી, ગંદુ છે, મોઢું મારીને પી લે, એ પશુ. કોઈ માણસને પીવું હોય તો જુએ આ ચોખ્ખું છે કે નહીં, આને ગાળ્યું છે કે નહીં, ઉકાળ્યું છે કે નહીં, એ ચોખ્ખાઈ જુએ. પણ વૈષ્ણવ આવે તો ચોખ્ખાઈની સાથે એ વિચારે આ પાત્ર એટલું તો નથી, આ જલમાં કોઈ મોઢું તો નથી લગાવ્યું ને, કોઈ ગમે તેવા હાથ તો નથી લગાવી ગયું ને. વૈષ્ણવ એની પવિત્રતાનો પણ વિચાર. અને એટલા માટે વ્યક્તિ કરતા પણ જ્યારે વૈષ્ણવ થઈને જીવીએ છે ને ત્યારે એ જ વસ્તુને જોવાના દ્રષ્ટિકોણ બદલાઈ જાય. આ તો સારું થયું કોરોના આવ્યું એટલે બધાને અપરસ આવડી ગયું. અડતા જે આનાથી નારાજ થતા ને એ પોતે 2 વર્ષ સુધી અડતાની કરતા થઈ ગયા. આ શું વાતે હાથ ધોવાના, એ પોતે આવીને હાથ ધોતા થઈ ગયા. ઘણી વાર વિચાર યા સિદ્ધાંત ન શીખવાડે તો ભગવાન સંજોગોથી શીખવાડી દેતો હોય છે. જ્યારે વાત ન માનીએ તો ભગવાન વ્યવસ્થા કરી દે છે. આમ સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. ઉદરમ ભરીનો જીવા વરાકા કૂટ ભાષણ. લોકો પેટ ભરવા માટે જીવા લાગ્યા અને નારદજી કહેવા લાગ્યા જ્યારે આવા સંજોગો થયા, ચારે બાજુ કલિયુગનો પ્રભાવ દેખાવા લાગ્યો, હું પરિભ્રમણ કરતો વ્રજમાં અને યમુનાજીના તટ પરથી હું જઈ રહ્યો હતો. મને એક દ્રશ્ય દેખાયું અને પાછળ એક સ્ત્રીનો અવાજ સંભળાયો, ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અરે મહાત્મન, ક્ષણવાર માટે ઉભા રહો. પાછળ વળીને જોયું તો એક યુવાન સ્ત્રી અને યુવાન સ્ત્રીના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે. આશ્ચર્ય થયું કે આ છે કોણ? પૂછ્યું